હેલો નમસ્કાર મિત્રો। અગાઉના વિડીયોમાં તમે જોયું કે બહુલક કઈ રીતે શોધી શકાય અને બહુલક આપણે કઈ રીતે મેળવી શકીએ। આ વિડીયો પણ એના માટે જ છે કે તમારે ખાસ જોવાનું એ છે કે જ્યારે બહુલક વર્ગ આપેલો હોય તો તેમાં મહત્તમ આવૃત્તિ કયા વર્ગમાં છે, તે વર્ગ બહુલક વર્ગ કયો થાય, બહુલક માટેની અધસીમા શું છે, તેની પૃષ્ઠ સીમા શું છે, તેની વર્ગ લંબાઈ કેટલી છે। તેના માટે એક આપણે બહુલક માટે એક અલગથી વિડીયો પાછો બનાવ્યો છે કે બહુલક શું છે અને બહુલક કઈ રીતે શોધી શકાય તે તમે સમજી શકો એના માટે। તો તમે જુઓ વિડીયો કે બહુલક કઈ રીતે શોધવો અને તેને કઈ રીતે શોધી શકાય। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે અગાઉ જોયું કે કઈ રીતે બહુલક આપણે શોધી શકાય કોઈ પણ આવૃત્તિ માટે, મતલબ કોઈ કોષ્ટક માટે આપણે બહુલકની કિંમત કઈ રીતે આપણે શોધી શકીએ તે આપણે આ એક્ઝામ્પલની મદદથી જોવાનું છે। તો સિમ્પલ અહીંયા આપણે સૌથી પહેલાં મહત્તમ આવૃત્તિવાળો જે વર્ગ છે તેને આપણે અહીંયા લઈ લઈએ। મહત્તમ વર્ગ આવૃત્તિ બરાબર છે। મહત્તમ વર્ગ આવૃત્તિ કયા વર્ગની છે તો કે 8 વાળી મહત્તમ આવૃત્તિ છે। તો તેનો વર્ગ કયો છે? 3 અને 5 વાળો। તો આવૃત્તિને અનુરૂપ વર્ગ 3, 5 છે બરાબર છે। 3 અને 5 વાળો જે વર્ગ છે તેની મહત્તમ આવૃત્તિ છે। તેથી બહુલક વર્ગ 3, 5 છે। સિમ્પલ આ રીતે આપણે લખી શકીએ કે મહત્તમ વર્ગવાળો આવૃત્તિવાળો વર્ગ 3 અને 5 વાળો વર્ગ છે। તો વર્ગની અધસીમા મતલબ તેની પહેલી વેલ્યુ વર્ગની, તો પહેલી વેલ્યુ શું છે તો કે 3 અને વર્ગ લંબાઈ કેટલી છે તો તમારે કરવાનું શું છે તો કે પદમાંથી એક બીજા પદમાંથી પહેલું પદ બાદ તો તમને એની કિંમત વર્ગ લંબાઈની મળી જાય। એવી જ રીતે બહુલક વર્ગની આવૃત્તિ, સિમ્પલ બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે? fi મતલબ કેટલી છે તો કે 8। બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, બહુલક વર્ગ જે છે તેની આગળનો વર્ગ છે તેની આવૃત્તિ મતલબ f0 એની કિંમત કેટલી છે તો કે 7। એવી જ રીતે સેમ ટુ સેમ બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ આપણે એ પણ લઈ લઈએ, કેમ કે આપણને સૂત્રની અંદર એની કિંમત આપણને જરૂર પડશે એટલા માટે આપણે અહીંયા લઈ લઈએ। પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે? f2ની કિંમત કેટલી થશે? 2 બરાબર છે। તો સિમ્પલ આપણને અહીંયા બધી કિંમત આપણે લઈ લીધી છે। તો હવે સિમ્પલ આપણે સૂત્રનો ઉપયોગ કરી લઈએ। તો સૂત્રનો ઉપયોગ કરતા બહુલક બરાબર છે। બહુલક આપણે લઈએ તો બહુલક માટે એનું સૂત્ર શું છે તો કે બહુલક ઇઝ ઇક્વલ ટુ L પ્લસ કાઉન્સ fi માઇનસ f0 ટુ fi માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। આ સિમ્પલ આપણે બહુલક શોધવાનું સૂત્ર છે। તો હવે આપણે કિંમત એની એપ્લાય કરી દઈએ। એલની કિંમત કેટલી છે તો કે 3, ફીની કિંમત કેટલી છે તો કે 8 માઇનસ f0 મતલબ 7, અહીંયા 2fi મતલબ 2 ગુણ્યા 8 બરાબર છે। આઈની કિંમત f2fi મતલબ 8 અને f0 મતલબ 7 બરાબર છે। અને f2ની કિંમત 2 ગુણ્યા hની કિંમત છે 2। તો સિમ્પલ તમે આ આપણને કિંમત અહીંયા અપ્લાય કરી દીધી છે। તમે એને સોલ્વ કરો તો તમને મળશે 3 એમનમ, અને આને તમે સોલ્વ કરશો તો 2 એમનમ રહેશે અને છેદમાં 7। તો તમે આને સરવાળો કરી દો તો 3 પ્લસ 3.286 આ તમને બહુલકની કિંમત મળશે। તો આપેલ માહિતીનો બહુલક 3.286 છે। તો સિમ્પલ તમે જ્યારે કોઈ પણ આવૃત્તિ કે મતલબ કોષ્ટક આપેલું હોય તો તમે તેનો બહુલક સિમ્પલ આ રીતે તમે શોધી શકો। તેની આવૃત્તિ શું છે, તેના આગળના વર્ગની આવૃત્તિ શું છે, પાછળના વર્ગની આવૃત્તિ શું છે, અને તેની કિંમત તમે સૂત્રમાં અપ્લાય કરો તો તમને બહુલકની કિંમત મળે।